ગાંધીનગર ખાતે ખનીજ માફિયા મુદ્દે વિમલ ચુડાસમાના આક્ષેપ પર ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપી છે। મહેશ કસવાલાએ જણાવ્યું કે છેલ્લા દિવસનો પ્રસ્તાવ અને તેના સમર્થનમાં જે રીતે સરકારની નીતિ અને 2047 સુધીની પ્રગતિનો મેપ રજૂ કર્યો છે। વિમલ ચુડાસમા ધારાસભ્ય છે, હમણાં નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા એટલે જનસમર્થન ગુમાવી ચૂક્યા છે, એટલે પાયા વિહોણા આરોપ લગાવે છે। તે ઉપરાંત મહેશ કસવાલાએ વિમલ ચુડાસમાના આક્ષેપો સામે આકરા પ્રહારો કર્યા છે। વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે જે પ્રકારે છેલ્લા દિવસનો પ્રસ્તાવ અને પ્રસ્તાવના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રીએ જે પ્રકારે સરકારની નીતિ, પ્રજાલક્ષી કામનો અભિગમ અને આવનારા 2047 સુધીનો પ્રગતિનો મેપ રજૂ કર્યો છે, હું એમ માનું છું કે તમામ પાસાઓને સામેલ રાખી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ડીપલી આજે ગૃહને સંબોધન કર્યું છે। મારે વાત એ કરવી છે કે જે પ્રકારે પ્રતિપક્ષના માનનીય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આમ તો કહી શકાય કે માનનીય ધારાસભ્ય છે, હમણાં જ નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓએ હારનો સ્વીકાર કરવો પડ્યો છે। એનો મતલબ એ થયો કે જન સમર્થન ગુમાવી ચૂક્યા છે, અને એટલા જ માટે ક્યાંક જન સમર્થન મેળવવા માટે સરકાર ઉપર તથ્ય વિહોણા આક્ષેપો કરી અને રાજકીય ધરાત તલાશી રહ્યા છે। માનનીય વિમલભાઈ ચુડાસમા, જે ખનીજ ચોરી માટે આપના જિલ્લામાં જે વ્યક્તિગત આરોપ તમે કરી રહ્યા છો, જે નામનો આરોપ કરી રહ્યા છો, આપ એક જાગૃત ધારાસભ્ય તરીકે 2 વર્ષની અંદર એમની ફરિયાદ સુદ્ધા તમે તંત્ર પાસે કરી શક્યા નથી। માનનીય કિરીટભાઈ, રાજકીય પક્ષોમાં ભ્રષ્ટાચારનો આરોપ કરવો બહુ સહેલો પણ છે। હું આજે આપને કહું છું કે જે પ્રકારનો કાયદાનો, મહેસૂલ વિભાગના કાયદાનો સુધારો આજે કરવામાં આવ્યો છે, માનનીય કિરીટભાઈ, એ કાયદો માત્ર ને માત્ર આપને કહું કે 2005 પહેલાં જે બાંધકામો એવી જમીનોમાં થયા છે કે જેની જમીનની એની પરમિશન ન મળી હોય, સરકારી પરવાનગી ન મળી હોય, એવી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામો થયા હોય, એવી જમીનો માટે આજે આ પ્રજાના હિત માટે જેમને એમનો કબજો છે, પરંતુ સંવૈધાનિક રીતે એની પાસે એનું કોઈ ડોક્યુમેન્ટ નથી, આવા લોકો, પીડાતા લોકો માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। CSR ફંડ વાપરવા માટેની જોગવાઈઓ આપણે ત્યાં બિલકુલ સ્થાપિત છે, કલેક્ટરના નિર્દેશન નીચે જિલ્લાની અંદર CSR વાપરવા માટે કલેક્ટર પણ દરખાસ્ત મોકલતા હોય છે। ઉદ્યોગ ગૃહો આવી દરખાસ્તો કલેક્ટર અને જનપ્રતિનિધિઓની સલાહને આધારે પણ ક્યાંક ને ક્યાંક વાપરતા હોય છે, એનો હું પણ દાખલો છું। પરંતુ કોઈ જગ્યાએ ન આવું કામ થતું હોય તો એ ધારાસભ્યનો પ્રશ્ન છે, એ સંકલનની અંદર કલેક્ટર કક્ષાએ વ્યાજબી પણ છે, અને એવા ઉદ્યોગ ગૃહે આવા જનપ્રતિનિધિ હોય એની વાતને સાંભળવી જોઈએ, અને યોગ્ય લાગે તો CSR ફંડ જે વિસ્તારમાં એ ઉદ્યોગ ગૃહ ચાલે છે એ વિસ્તારના જન કલ્યાણ માટે વાપરવું પણ જોઈએ।